ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ્વરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનમીશ્વરમ. હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત ધોરણ 9 કે જેમાં આજના લેક્ચરમાં આપણે ગદ્ય 20 એટલે કે પાઠ 20મો જે આપણો અંતિમ પાઠ છે, એટલે કે અંતિમ પાઠ તરફ આપણે પ્રસ્થાન કરી રહ્યા છીએ. અને આ પાઠ પૂરો થતાની સાથે આપણો પાઠ્યપુસ્તકનો જે મિત્રો કોર્સ છે એ પૂરો થવાનો છે. બહુ સરસ મજાનું આ પાઠમાં માહિતીઓ આપવામાં આવેલી છે કે જેમાં આપણે જે વિષયનો અભ્યાસ કરીએ છીએ, બરાબર, કે જે જગતની ભાષાઓની જનની કહેવાય છે સંસ્કૃત, બરાબર. તો એ સંસ્કૃત ભાષામાં અલગ અલગ જે કંઈ પણ વિદ્વાનો, પંડિતો, કવિઓ દ્વારા જે ગદ્ય, પદ્ય, નાટ્ય વગેરે ગ્રંથોની રચના થઈ છે, બરાબર, તો એમાં કેવા કેવા પ્રકારની વિશેષતાઓ દર્શાવવામાં આવેલી છે એના વિશેની આ પાઠમાં ચર્ચા કરવામાં આવી છે. પાઠનું હેડિંગ જ મિત્રો તમે જુઓ કે સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ. ભાષાયાઃ પંચમી ષષ્ઠી એકવચન વિભક્તિનું રૂપ છે, આકારાંત સ્ત્રીલિંગ, બરાબર. ભાષા, તો સંસ્કૃત ભાષાની અહીંયા ષષ્ઠી એકવચનનું રૂપ લીધેલું છે, નોની નુના. તો સંસ્કૃત ભાષાની વૈશિષ્ટ્યમ એટલે કે વિશેષતાઓ, બરાબર, કે સંસ્કૃત ભાષામાં કઈ કઈ પ્રકારની વિશેષતાઓ આવેલી છે એના વિશેની આ પાઠમાં મુદ્દાવાઇઝ ટૂંકી ચર્ચા બતાવવામાં આવેલી છે કે જેના વિશે આપણે સંસ્કૃત ભાષાની વિશેષતાનો પરિચય મેળવવાનો છે, બરાબર. સમ ઉપસર્ગપૂર્વક કૃત, કૃત એટલે કે કરવું, સમ એટલે કે સારું. સંસ્કૃત શબ્દનો અર્થ જ છે કે જેનાથી આપણામાં કંઈક સારું જ્ઞાન, ઉપદેશ, બોધ વગેરે કંઈક પ્રાપ્ત કરી શકીએ, બરાબર. આપણા જે વેદો છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, એ બધી જ જે આધાર સ્તંભ કહેવાય એ બધો સંસ્કૃત ભાષામાં રચાયેલો છે. તો એના વિશેની જે વિશેષતાઓ છે એ આપણે જાણવી જરૂરી બને. એ અર્થે અહીંયા આ પાઠ દ્વારા આપણે એની વિશેષતાઓ જાણવાની છે. સૌપ્રથમ એની પ્રસ્તાવનાની આપણે ટૂંકી ચર્ચા કરીશું મિત્રો. સંસ્કૃત ભાષાની વિશેષતાઓ, બરાબર. સંસ્કૃત ભાષા શું છે એ પણ આપણને આમાંથી મળશે. આપણે શબ્દનો અર્થ કર્યો કે સંસ્કૃત, બરાબર, જેમાંથી કંઈક ને કંઈક સારી એવી બાબતોની, બોધની, ઉપદેશોની પ્રાપ્તિ થાય
અને આપણું જીવન આપણે આદર્શ, સાર્થક અને પ્રગતિમય બનાવી શકીએ, બરાબર, એવા ઉપદેશો, એવા બોધ વાર્તાઓ, એવું વ્યવહારિક જ્ઞાન વગેરેની આ ભાષામાંથી આપણને પ્રાપ્તિ થાય છે. બધા જ ભાષાઓની જનની સંસ્કૃત ભાષાને કહેવામાં આવેલી છે, બરાબર. તો એના વિશેની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ એની વિશેષતા વિશે જોઈએ કે સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે, બરાબર. અઢળક, ગણી ન ગણી શકાય અગણ્ય વિશેષતાઓ સંસ્કૃત ભાષામાં વિદ્વાનો, કવિઓ, પંડિતો દ્વારા બતાવવામાં આવેલી છે. એક તો આ આપણા પ્રાચીન ભારતની પ્રાચીનતમ ભાષા છે, બરાબર. સૌ પ્રથમ આપણી જો કોઈ ભાષા કહેવાતી હોય તો એ સંસ્કૃત ભાષા માનવામાં આવેલી છે, કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ સાથે વેદોની ઉત્પત્તિ થઈ છે બ્રહ્માજી દ્વારા, જે સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે, બરાબર. આપણી જે સંસ્કૃતિ, જેને ધરોહર કહેવાય છે, જે આધારસ્તંભ ઉપર રચાયેલી છે, ટકેલી છે, બરાબર, એ આ રાષ્ટ્રભાષા છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ વાહક છે, બરાબર. આપણી જે પ્રાચીન સભ્યતા, સંસ્કાર, સંસ્કૃતિ જે કહેવાય છે એની વાહક કહેવામાં આવેલી છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે, બરાબર. જગતમાં જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓની જનની એટલે કે માતા સંસ્કૃત ભાષાને માનવામાં આવેલી છે, બરાબર. જેમ આપણી માતા છે એ આપણને નાનપણથી લઈને જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી અનેક રીતે આપણું પાલન પોષણ અને આપણું વહન કરે છે, એ જ પ્રકારે આ જગતની બધી જ ભાષાઓની જનની સ્વરૂપે સંસ્કૃત ભાષાને માનવામાં આવેલી છે. આગળનો પેરેગ્રાફ જોઈએ કે સંસ્કૃતની ખ્યાતિ એટલે કે પ્રસિદ્ધિ, પ્રખ્યાતિ સર્વત્ર છે. આપણે હાલમાં જોઈએ તો નાસાવાળાએ એવું સાબિત કરીને બતાવ્યું છે કે સંસ્કૃત ભાષા જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, બરાબર. પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. પહેલાંના સમયમાં તો બોલચાલની ભાષામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો, પણ હવે સમય અને સ્થળ પ્રમાણે તે બોલચાલની ભાષા રહી નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી, બરાબર. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જગતમાં જેટલા પણ માનવ સમુદાય છે, જે સમાજ છે, જે મનુષ્ય છે, એને જાણવી જરૂરી છે. અને પ્રસ્તુત ભાષા પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને એક પ્રયત્ન છે કે હાલના સમાજના લોકો, હાલના મનુષ્યો છે એ પણ સંસ્કૃત ભાષાને જાણે, એનું જ્ઞાન પ્રાપ્ત કરે કે જેનાથી જીવનને ઉચ્ચતમ શિખરો સુધી પહોંચાડી શકાય, આદર્શ જીવન બનાવી શકાય, પ્રગતિમય જીવન બનાવી શકાય, બરાબર. તો અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ પણ આના દ્વારા આપણને સમજાવવામાં આવેલો છે, કે જેમાં આ પાઠ દ્વારા આપણને અલગ અલગ જે કાંઈ પણ ગ્રંથો રચાણા છે એની વિશેષતાઓ
આપણને અહીંયા સમજાવવામાં આવેલી છે, બરાબર. તો એના વિશે આપણે આગળ વાત કરીએ, પાઠની શરૂઆત કરીએ કે વયમ જાનીમઃ. વયમ એટલે આપણે બધા. ઉત્તમ પુરુષ બહુવચન છે. અહમ આવામ વયમ, મી વહ મહ. વયમ આપણે બધા, જાનીમઃ જાણીએ છીએ, યત એટલે કે સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. સંસ્કૃત ભાષા છે એ સર્વાસામ ભારતીય ભાષાણામ, બધી જ ભારતીય ભાષાઓ છે એ ભાષાઓની જનની વર્તતે એટલે કે માતા, જનેતા માનવામાં આવેલી છે. અથાચ સંસારે, અથા એટલે કે હવે, સંસારે એટલે કે આ સંસારમાં, આ જગતમાં, યાહ ભાષા સંતિ જે ભાષાઓ છે, તાસુ સા પ્રાચીનતમા ભાષા. તાસુ એટલે કે તે બધામાં, સા એટલે કે તે, પ્રાચીનતમા ભાષા સૌથી પ્રાચીનતમ એટલે કે જૂની ભાષા માનવામાં આવેલી છે. અસ્યાહ ભાષાયાહ, અસ્યાહ ભાષાયાહ ષષ્ઠી એકવચનના રૂપો છે. આ ભાષાની અનેક વિધમ એટલે કે અનેક પ્રકારની વૈશિષ્ટ્યમ અસ્તિ વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અત્ર એટલે કે અહીં આ પાઠ દ્વારા ઉદાહરણ રૂપે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ થોડી એની જે કંઈ પણ વિશેષતાઓ છે એ વિશેષતાઓ અહીંયા પ્રદર્શયામઃ એટલે કે પ્રદર્શિત કરવામાં આવેલી છે, દર્શાવવામાં આવેલી છે, જેને આપણે ઓળખવાની છે કે ખરેખર સંસ્કૃત ભાષામાં કેવા કેવા પ્રકારની વિશેષતાઓ છે, બરાબર. તો અલગ અલગ જે વિશેષતાઓ છે એની ઉપર હેડિંગ આપેલું છે કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્ત, અષ્ટ, બરાબર 8 પ્રકારની વિશેષતાઓ અહીં આ પાઠ સ્વરૂપે બતાવવામાં આવેલી છે. અનેક બીજી વિશેષતાઓ છે પણ મર્યાદિત વિશેષતાઓ અહીંયા આ પાઠમાં આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલી છે. આ 8 જ વિશેષતાઓ છે એવું નથી, બરાબર. અસંખ્ય વિશેષતાઓ છે સંસ્કૃત ભાષાની, પરંતુ અહીંયા મુખ્ય જે વિશેષતાઓ છે, શ્રેષ્ઠ જેને કહી શકાય એવી વિશેષતાઓ અહીંયા આપણા પાઠમાં રજૂ કરવામાં આવેલી છે. તો પ્રથમમ વૈશિષ્ટ્યમ, પહેલી વિશેષતા કઈ છે તો એના વિશે આપણે આગળ વધીએ કે સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ, સંસારના સમસ્તેષુ બધા જ પુસ્તકાલયેષુ એટલે કે પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ, સૌથી જૂનો ગ્રંથ જો કોઈ હોય તો એ ઋગ્વેદને માનવામાં આવેલો છે. જે 4 પ્રકારના વેદ છે એમાં સૌ પ્રથમ વેદ એટલે કે ઋગ્વેદ, બરાબર. અયમપી સંસ્કૃત ભાષાયાહ એવ ગ્રંથ. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ આ પ્રકારે સંસારસ્ય પ્રથમમ પુસ્તકમપી સંસ્કૃતસ્યૈવ વર્તતે. આ સમગ્ર સંસારનું પ્રથમમ પુસ્તકમ, સૌ પ્રથમ પુસ્તક, પહેલો ગ્રંથ સંસ્કૃતસ્યૈવ વર્તતે એટલે કે સંસ્કૃત ભાષાનો જ છે. ન તો કસ્યાશ્ચિત અન્યસ્યાહ ભાષાયાહ. કસ્યાશ્ચિત અન્યસ્યાહ એટલે કે કોઈ પણ અન્ય ભાષાયાહ ન, કોઈ અન્ય ભાષાનો નહીં પણ સંસ્કૃત ભાષાનો જ સૌપ્રથમ ગ્રંથ છે જે ઋગ્વેદ
માનવામાં આવેલો છે મિત્રો, કે જે બ્રહ્માજીના મુખ દ્વારા આપણને પ્રાપ્ત થયેલો છે. બરાબર. તો એ સૌપ્રથમ ગ્રંથ તરીકે ઋગ્વેદને માનવામાં આવ્યો છે. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા બતાવે છે કે સંસ્કૃત ભાષા યા વર્ણમાલા અસ્તિ. વર્ણમાલા એટલે કે વર્ણોનો ક્રમ, જેને આપણે કક્કો અને અંગ્રેજીમાં ABCD કહીએ. બરાબર. અંગ્રેજીમાં 26 છે ABCD વગેરે. બરાબર. વોવેલ અને શું કહેવાય, એટલે કે સ્વર વ્યંજન બંને થઈ. બરાબર. ગુજરાતીમાં તો કે 34 છે. સંસ્કૃત ભાષામાં જોવા જઈએ તો 46 સ્વર અને વ્યંજન થઈને વર્ણો થાય છે. બરાબર. તો સંસ્કૃત ભાષા યા વર્ણમાલા અસ્તિ, સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે, તત્ર યહ ક્રમ નિર્ધારિત વર્તતે. તત્ર એટલે કે તેમાં, યહ એટલે કે જે, વર્ણક્રમ વર્ણોનો જે ક્રમ છે એ નિર્ધારિત વર્તતે નક્કી કરેલો છે. સ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ, જે કયા આધારે છે તો કે વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે નક્કી કરાયેલો છે. પ્રકૃતિભ્ય સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણ તંતમ પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમ નિર્ધારિતો વર્તતે. પ્રકૃતિતઃ એટલે કે પ્રકૃતિ દ્વારા, કુદરત ભગવાન દ્વારા, સર્વેભ્ય માનવેભ્ય બધા જ મનુષ્યોને, યત એટલે કે જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ, જે ઉચ્ચારણ તંત્ર એટલે કે જે સ્વર પેટી આપણને પ્રાપ્ત થઈ છે, તસ્ય અનુસરણમ કૃત્વા તેનું અનુસરણ કરીને, અત્ર એટલે કે અહીં, વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમ નિર્ધારિતો વર્તતે, વર્ણમાલામાં વર્ણોનો જે ક્રમ છે એ નિર્ધારિત કરવામાં આવેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ, ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતી. અકારનું ઉચ્ચારણ છે એ સૌ પ્રથમ કરવામાં આવે છે. બરાબર. અતઃ વર્ણમાલાયામ અકાર પ્રથમ વર્તતે, અને એટલા માટે વર્ણમાલામાં અ છે એ પ્રથમ વર્તતે, પ્રથમ દર્શાવવામાં આવેલો છે. બરાબર. સ્વર જેને કહીએ, અ આ ઈ ઉ એ. બરાબર. એવમેવ વ્યંજન વર્ણે શું, એવમેવ આ પ્રકારે વ્યંજન જે વર્ણો છે, બરાબર, 13 સ્વર છે અને 33 વ્યંજન છે. બરાબર. તો એ જે 13 સ્વર છે એમાં અ પહેલો છે. એ પ્રકારે વ્યંજન વર્ણે શું, એટલે કે વ્યંજન વર્ણોમાં કકારસ્ય ક્રમ પૂર્વમ, કકારનો ક્રમ પહેલા છે એટલે કે ક પહેલા આવે છે, અને ચકારસ્ય ક્રમ પશ્ચાત, અને ચ છે એ પશ્ચાત એટલે કે પછી, વર્તતે એટલે કે છે, તસ્યાપી કારણમ ઇદમ, એનું પણ આ જ કારણ છે. શા માટે પહેલાં ચ નથી, શા માટે પહેલાં ક જ છે. બરાબર. તો 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપણને એક કોષ્ટક બતાવવામાં આવ્યો છે વર્ણક્રમનો. બરાબર. કે જેના સ્થાન વગેરે નક્કી કરેલા છે. બરાબર. સ્વર પેટિકામાંથી એટલે કે ગળામાંથી કયા સ્થાન ઉપરથી કઈ રીતે એનું ઉચ્ચારણ થાય છે એ પણ આપણને એમાં બતાવવામાં આવ્યું છે. અન્ય શું ભાષા શું યાહ વર્ણમાલા અસ્તિ, અન્ય જે બીજી બધી ભાષાઓમાં યાહ વર્ણમાલા સંતિ, જે વર્ણમાલા છે, તત્ર એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિકસ્ચ ક્રમ ન મિલતી, તેમાં એતાદૃશ આ પ્રકારનો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ ન મિલતી, તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ પ્રાપ્ત થતો નથી, એટલે કે જોવા મળતો નથી. બરાબર. એનું પણ આ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે, જેને અહીંયા
આપણી સમક્ષ બતાવવામાં આવી છે, બરાબર. તો એ પણ એક ઉચ્ચ પ્રકારની વિશેષતા થઈ કહેવાય, બરાબર. જે વર્ણોનો ક્રમ છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે નક્કી કરવામાં આવેલો છે, બરાબર. આ બે વિશેષતાઓનું આપણે અહીં પૂર્ણ કરીએ. આગળની ત્રીજી વિશેષતામાં આપણે આગળના લેક્ચરમાં વાત કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.